આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સુરતના કુશળ કોટવાળ પારસી અરદેસરજીની ચરિત્ર વાર્તા સાંભળશું। સુરતના સમજુ ને કુશળ કોટવાળ પારસી અરદેસરજીને સુરતમાં સંત મંડળ સાથે રહેતા મુક્તમુનિના યોગથી નવા સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત મનમાં વસી ગઈ ને મનમાં સંતોનો ભારે ગુણ આવ્યો। તે પ્રભાવિત થયેલા આ બુદ્ધિશાળી પારસી મુમુક્ષુએ વર્તમાન ધારણ કરીને સત્સંગ સ્વીકાર્યો। અરદેશરજી કોટવાળના આગ્રહભર્યા આમંત્રણથી શ્રીજી મહારાજ સંતો સાથે સુરત પધાર્યા। ત્યારે અરદેશરજીની આગેવાની તળે સુરતના સત્સંગ સમાજે શ્રીજી મહારાજનું અતિ ઉષ્માભર્યું સામૈયું કર્યું। અરદેશરજીના અંતરનો અહોભાવ અને નમ્રતા શ્રી પ્રભુએ જોઈ તેમને ત્યાં સંતોએ સહિત પધરામણી કરી। એટલું જ નહીં, પોતે પ્રસન્ન થઈને આ પારસી મુમુક્ષુને પોતાની સ્મૃતિ રૂપે એક પુનિત પાગ પણ ભેટ આપી। અરદેશરજીએ અધકેરા અહોભાવ સાથે પ્રભુની પાગ પ્રાપ્ત કરીને અંતરમાં ભારે ધન્યતા અનુભવી। પોતે રોજ એના ભાવથી દર્શન કરીને અંતરમાં અનેરી શાંતિ અનુભવતા હતા। થોડો સમય જતા આ પારસી અધિકારી ઉપર અણધારી આફત આવી અને એનો અધિકાર છીનવાઈ ગયો। આથી એના અંતરમાં ભારે રંજ રહેવા લાગ્યો। સત્સંગની સમજણના પ્રતાપે એમણે હશે મહારાજની જેવી મરજી એમ પોતાના મનને મનાવી લેવા માટે ઘણુંય કર્યું। તેમ છતાંને કોઈ વાર છૂટી ગયેલા અધિકારનો અજંપો મનને ઘેરી વળતો ત્યારે પોતે અંતરમાં ભારે અકળામણ અનુભવતા હતા। તે અંતર્યામી મહારાજે પોતાના જનની પીડા જાણીને એને થયેલો અન્યાય દૂર કરવા ને એના અધૂરા અરમાનો પૂરા કરવા માટે એક દિવસ મધરાતે અરદેશરજીને સ્વપ્નમાં દર્શન આપ્યા ને શ્રીજી મહારાજના દર્શન થતાં જ અરદેશરજીનું અંતર આનંદ વિભોર બની ગયું। એમણે પ્રેમથી પ્રભુને પ્રણામ કર્યા। એમની આંખોમાં હર્ષના આંસુઓ ઉભરાયા। તે શ્રી પ્રભુએ એના મસ્તકે પોતાનો વરદ હસ્ત મૂકીને પ્રેમથી એમના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો ને ભક્ત સામે સ્નેહસભર નજર કરીને મંદ હાસ્ય વેરતા પ્રભુ બોલ્યા કે કાલે સવારે તમને તમારો અધિકાર પાછો મળશે। ત્યારે આનંદઘેલા બનેલા અરદેશરજીની અચાનક ઊંઘ ઉડી ગઈ ને આંખ ખુલી ગઈ ને એ તો આભા બનીને પોતાના શયનખંડમાં આમ તેમ જોવા લાગ્યા અને મનમાં થયું કે આ શું? મને સ્વપ્નનો ભ્રમ છે કે સાક્ષાત મહારાજ પધાર્યા હશે? મનના સમાધાન સારું એણે ઊભા થઈને દર્પણમાં પોતાનું મુખ જોયું તો કપાળમાં કુમકુમનો રૂપાળો ગોળ ચાંદલો દીઠ્યો। આથી એના અંતરમાં અનેરી અનુભૂતિ થઈ। હૈયામાં આનંદ ઉભરાવા લાગ્યો। સ્વપ્નની આ સુખદ સ્મૃતિનું એ સતત ચિંતન કરવા લાગ્યા। ખરેખર મારી ઉપર અપાર કૃપા કરીને સ્વામિનારાયણ ભગવાને અહીં પધારીને મને તો ન્યાલ કરી ગયા। મારા ઉપર શ્રી પ્રભુની કેવી કરુણા! પછી સવારે સ્નાનાદિકથી પરવારીને અરદેશરજી પ્રભુની પાઘના દર્શન કરીને મનમાં ધન્યતા અનુભવતા હતા। ત્યાં જ અનુચરે આવીને પત્ર આપ્યો। તે પત્ર વાંચીને તેઓ કચેરીએ ગયા। ત્યાં અંગ્રેજ અમલદારે એમને સહર્ષ આવકાર આપીને સુરત શહેરની સુબાગીરીનો ચાર્જ સંભાળી લેવાનો ઉપરી અધિકારીનો ઓર્ડર વંચાવ્યો।
ત્યારે શ્રીજી મહારાજની આવી અનહદ કૃપાથી એમનું હૈયું ભાવ વિભોર બની ગયું ને અંતર નાચી ઉઠ્યું. આવા હતા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.